હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો. અને આજે તારીખ 16 થઈ ગઈ છે અને 16 તારીખ થઈ ગઈ છે અને આજે જવાનું છે કંકુતરી આપવા માટે. તો કંકુતરી બધી દેખાય છે, લખાઈ ગઈ છે કંકુતરીઓ, ઢેગર બેને લખી દીધી છે, થેલો પેક કરી દીધો છે અને જવાનું છે આજે આપણે. હું નાઈને એ સાઈડ ગામ બધો ફરવાનો છે, તો ફટાફટ નીકળીએ અને મળીએ તમને. વિડીયો બનાવ્યા છે, મજા આવશે. ચાલો. હેલો મિત્રો, તો નીકળી ગયો છો બાઇક લઈને. સવારના 8 વાગી ગયા છે. કંકુતરી આપવા માટે નીકળી ગયા છે, બાઇક લઈને નીકળી ગયા છે. પહેલું જવાનું હિંમતપુર, તો હિંમતપુરની મળશું તમને. કંકુતરી આપી દીધી છે આપણે, ભણોભાઈ આવી ગયા હતા તો કંકુતરી આપી દીધી છે અને હવે જવાનું છે ગાડી. તો ચલો ગાડી. હેલો મિત્રો, તો ચોદાણી પૂરું થઈ ગયું, હિંમતપુર પૂરું થઈ ગયું અને ચોદાણી પૂરું થઈ ગયું છે. સાઈડ જવાનું છે આપણે અને આ દેખાય છે મૌનો ડેમ. મૌનો ડેમ આવી ગયો છે, તો મસ્ત વાતાવરણ લાગે, ઠંડુ ઠંડુ, જોરદાર ડેમ છે. અંદર છે ભવનાથ મંદિર, જઈશું આપણે ભવનાથ મંદિર. પણ આજે ડેમ દેખાય છે, કરેલો છે ડેમ, મજા આવે. વાતાવરણ કેવું ઠંડુ ઠંડુ આખું વાતાવરણ અહીંયા હોય, ઠંડુ ઠંડુ વાતાવરણ લાગે. આપણે જવાનું છે મુનાઈ, જવાનું છે મુનાઈ જઈને. હેલો ગાઈસ, તો મુનાઈને પૂરું થઈ ગયું છે અને હવે જવાનું છે લીલછા. તો મુનાઈનું આપી દીધી અશોક કુમારને એમને, અને હવે લીલછા જવાનું છે. ચલો લીલછા જઈએ. લીલછા જઈને હેલો ગાઈસ, તો પેટ્રોલ નખાઈ દીધું હતું. હું અહીંથી નીકળી ગયા હતા અને પેટ્રોલ નખાઈ દીધું છે. જવાનું લીલછા, પેટ્રોલ નાખવું જરૂરી જ ગાડીમાં દેખાય. પેટ્રોલનો ગાડો કરી દીધો કમ્પ્લીટ. લીલછા આપણે આવી ગયા છે અને લીલછા કંકુતરી આપી દીધી છે વિરચંદભાઈ એમને, જવુભાઈ એમને અને કુલદીપ કુમાર આપણે જે પ્રિયંકા પૈણાઈ છે એને ઘેરે પણ આપી દીધી છે. અને હવે જવાનું છે ભિલોડા, અને ભિલોડાથી પછી ડાયરેક્ટ જઈશું ધોરવાણી ચોકડી થઈને પછી શીલાસણ, અને શીલાસણથી પછી આગળ જવાનું છે. તો ચલો નીકળીએ. હેલો ગાઈસ, તો ધોરવાણી આવી ગયા છે. ભિલોડા લીલછાથી ભિલોડા ગયા અને ધોરવાણી આવી ગયા છે અને ભેળ તૈયાર થઈ ગઈ છે. બનાવી દેશે છોટું, થોડી ભૂખ લાગી છે એટલા માટે. તો ભેળ ખાઈ લઈએ અને પછી જવાનું છે આ સાઈડ ટાકા ટૂકા અને ધોળવણી, પછી આગળ જઈશું. પેલા ભેળ ખાઈ લઈએ, ભેળ ખાઈને અને પછી નીકળશું. ફટાફટ ભેળ ખાઈને મળું તમને. ભેળ તૈયાર થઈ ગઈ છે ચકાચક, તો ચલો ફટાફટ ખાઈ લઈને મળીએ. હેલો ગાઈસ, તો ભેળ ખાઈ લીધી છે, થોડી ભૂખ લાગી હતી એટલા માટે. અને હવે નીકળીએ ધોરવાણી જવા માટે. ચલો નીકળીએ ને તમને મળીએ ધોરવાણી જઈએ. તો ધોરવાણી પૂરું થઈ ગયું છે. 3:45 ક્યારે આપી દીધી છે કંકુતરી અને હવે શીલાસણ છે, શીલાસણ જવાનું. શીલાસણ નીકળી ગયા છે. શીલાસણ કઈ જગ્યાએ છે તો આગળ જઈશું. શીલાસણ ગામમાં જઈને હેલો મિત્રો, તો શીલાસણ ગામ પૂરું થઈ ગયું છે અને હવે જવાનું છે ટાકા ટૂકા. તો ગાઈઝ આપણે ટાંકા ટૂંકા ગામ પૂરું થઈ ગયું છે અને હવે જવાનું છે ભેટાડી. ટાંકા ટૂંકા ગામ સારું છે. મલ્લિકા કાકીના ઘરે જતા રહેતા આપણે અને કંકુતરી આપી દીધી છે અને હવે રિટર્ન સોનાસણ થઈને અને પછી જવાનું છે ભેટાડી. ચલો નીકળીએ. બહુ તાપ છે, બહુ. તો ગાઈઝ રીંટોડા ચોકડી ઉપર આવી ગયા છે આપણે. દેખાય છે રીંટોડા ચોકડી છે અહીંયા. અને હવે જવાનું છે ભેટાડી અને ભેટાડી પછી જઈશું પાલ્લા. રીંટોડા ચોકડી દેખાય છે તમને અને હવે જવાનું છે પાલ્લા અને ભેટાડી. નીકળીએ. થોડો આરામ કરી લીધો કારણ કે ગરમી બહુ છે એટલા માટે આરામ કરી લીધો, મોટું મોટું બાંધી દીધું છે અને હવે નીકળીએ ભેટાડી જઈને મળીએ. હેલો ગાઈઝ, તો બેટાડી કંકુતરી આપી દીધી છે, બેટાડી આપી દીધી અને
ફેરાડી પણ આપી દીધી છે અને હવે જવાનું છે પાલ્લા. તો ચલો પાલ્લા જઈએ, મળીએ તમને પાલ્લા જઈને. હેલો મિત્રો, તો પાલ્લા ગામમાં આપણે બધું પૂરું કરી દીધું છે. કંકોત્રીઓ આપી દીધી છે અને હવે નીકળી ગયા છે આપણે. દેખાય તમને બધી જગ્યાએ કંકોત્રીઓ આપી દીધી છે. હવે નીકળ્યા ઘરે. એક બાકી છે ગોમણા, તો ગોમણા જવાનું છે. ગોમણા જઈને અને પછી કંકોત્રી આપીને પછી ઘરે જઈને ચલો ફટાફટ નીકળીએ. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે કંકોત્રી વેચાઈ ગઈ છે અને હમણાં કામ પૂરું કરી દીધું છે અને હવે જવાનું છે હું જ ટેમ્પરરી પૂરું કરી દીધું છે. હમણાં કામમાં કંકોત્રી બધી આપી દીધી છે અને હવે હું જ જવાનું છે. જઈને પછી જઈશું ઘરે. ચાલો ઘરે જઈને મળીએ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કંકોત્રી વેચીને આવી ગયા છે ઘરે અને મમ્મી દેખાય છે. મમ્મી સાફ સફાઈ કરે છે. બધી સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. આમ થાકી ગયો છું. નાઈન બાઈન ફ્રેશ થવું પડશે. મોબાઈલ ચાર્જર મૂકી દઈએ અને મળીએ તમને. હલો યુટ્યુબ ફેમિલી, તો રોહિતભાઈને આવી ગયા છે અમારો. વાહ વાહ, ચંદન આવી ગયો છે. ચંદન આવી ગયો. શું વાત છે? આવી ગયો આવી ગયો આવી ગયો. અરે માણસ, અરે શાંતિ બસ બસ શાંતિ. તાની યાર મારા એવું છે અત્યારે. રોજભાઈ આવી ગયા છે. કંકોત્રી વેચવા ગયા હતા યાર. હું તો એકલો જઈને વેચીને આવી ગયો. શું નામ છે? કેતન શાનો બે કેતન શાનો જે કાલે હોય એક દે એટલે આપણે કાલે પતાવી દઈએ. દેખાય છે મિત્રો, તો મંડપનું બધવાનું ચાલુ થઈ ગયું છે. દેખાય છે ઘરમાં મંડપનું બધવાનું ચાલુ છે. પડખો હોય ઊભો કરી દેવાનો. દેખાય બોધાઈ જશે મંડપ આજે પણ પડખો ઊભો થઈ જશે બધો. અહીંયા અને એક પેલી સાઈડ છે ત્યાં હતો દેખાય છે બધી જગ્યા ઉપર. આઈ ગરમ કરી હેલો યુટ્યુબ ફેમિલી, તો જમવાનું જમી લીધું છે અને આપણે મેં મનાઈ ગયા હતા એમને જમાડી લીધું છે અને ખેખી ભાઈ આવી ગયા હતા. ખેખી જમ્યા? ખાધું? ખાધું છે કે નહીં ખાધું? તમે ખાધું? શું ખાધું? દાળ ભાત. હે બધું ખાઈ લીધું? હું તો નહીં ખાતો. એવું?
તો ચંદનને આવી ગયા છે, અમારા ખેખીભાઈ આવી ગયા છે, બધા આવી ગયા છે. જમવાનું મસ્ત જમી લીધું. આજે કંકોત્રી આપવા ગયા હતા આપણે, તો કંકોત્રી આપી દીધી છે. ભીલોડા સાઈડ બધા ગામ હતા એ ગામ ફરી લીધા છે. મજા આવી ગઈ. જમવા બનાવી દીધું, જમાડી દીધું. આપણે મેં મનાયા હતા ઉપથી, એ લોકોને પણ જમાડી દીધું. મંડપ બોલવાનું ચાલુ થઈ ગયું છે, અડધો બોલી દીધો છે, તો બાકી છે પછી બધા છે, પણ બધી વ્યવસ્થા થઈ ગઈ છે. કાલે થોડી સાફ સફાઈ કરવાની છે, તો કાલે સાફ સફાઈ કરશું અને કાલે સીધું લેવા જવાનું છે. તો સીધાનો પણ બ્લોગ બનાવશું. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો. બરાબર ને? હા. અને કોમેન્ટ કરી દેજો વિડીયો ગમ્યો હોય તો. મળશું બીજા બ્લોગમાં. બાય એન્ડ ટેક કેર. બાય કહી દે.